નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું આજના અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. કરંટ અફેર્સમાં સૌ છે ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ. બરાબર છે. તો આ જે હોલ ઓફ ફેમનો મતલબ શું થશે? તો જે આ ઇન્ટરનેશનલ જે ટેનિસ છે, તો એની અંદર અમુક જે ટેનિસ ખેલાડીઓ છે કે જેમને સારું એવું પ્રદર્શન કર્યું હશે, બરાબર છે, જે ટેનિસ રમત છે એને આગળ વધારવામાં, તો તેની અંદર જે સમાવેશ કરવામાં આવશે એક પ્રકારનું સન્માન છે. બરાબર. તો એની અંદર બે ભારતીયો છે કે એમનું જે નામ છે દાખલ કરવામાં આવ્યું છે, એમને સન્માનિત કરવામાં આવે છે જે હોલ ઓફ ફેમ છે એ તરીકે. બરાબર. એની અંદર એક નામ તમે સાંભળ્યું હશે, લિએન્ડર પેસ. બરાબર. તેઓ તેમાંના એક છે અને બીજા છે વિજય અમૃતરાજ. બરાબર છે. તો આ બંને ભારતીય ખેલાડીઓ છે અને તેઓ સામેલ થનાર પ્રથમ ભારતીય, આ સિવાય પ્રથમ એશિયન ટેનિસ ખેલાડી પણ બન્યા છે, એશિયન ટેનિસ પુરુષ ખેલાડી પણ બન્યા છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ ભારતીય પણ છે અને પ્રથમ એશિયન પુરુષ ખેલાડી પણ છે. બરાબર. નામ ખાસ યાદ રાખજો, લિએન્ડર પેસ છે અને બીજા છે વિજય અમૃતરાજ. બરાબર. તમને એ રીતે પણ સવાલ પૂછાઈ શકે કે કઈ રમત સાથે સંકળાયેલા છે. બરાબર. તો આવશે આપણે ટેનિસ. ચલો, નેક્સ્ટ છે ઘણું ઇમ્પોર્ટન્ટ, શ્રમિક બસેરા યોજના. બરાબર છે. આપણા જે મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તો તેમના દ્વારા જે છે તો તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ જે યોજના છે એ લોન્ચ કરવામાં આવી હતી. તમે ઘણા સમયથી સાંભળતા હશો જે આ યોજના છે એના વિશે, તમે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે. તો આ યોજના છે શું? તો એની 1 બાય 1 માહિતી છે એ જોઈએ. સૌપ્રથમ સમજીએ કે એનું મંત્રાલય કયું છે, કયા મંત્રાલય દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે. બરાબર. તો આ છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલય છે એના દ્વારા. બરાબર. અને વર્તમાનમાં એના જે આપણા ગુજરાતના મંત્રી છે તે છે બલવંતસિંહ રાજપૂત. બરાબર. ચલો, હવે આ જે યોજના છે શ્રમિક બસેરા યોજના, શ્રમિક પરથી જ ખબર પડશે કે જે લોકો બાંધકામ સાથે સંકળાયેલા છે, જે અનઓર્ગેનાઇઝડ જે લેબર વર્ક કરી રહ્યા છે તે લોકો. બરાબર. જે અસંગઠિત મજૂર વર્ગ છે એમાં પણ ખાસ કરીને કયા કે જે બાંધકામ સાથે સંકળાયેલા છે તે. બરાબર. તમે આજુબાજુમાં બિલ્ડિંગો જોતા હશો તો આજુબાજુમાં ઘણા તમને શ્રમિકો જોવા મળતા હશે. બરાબર. હવે આ જે શ્રમિકો છે એ બને ત્યાં સુધી તમારા, જેમ કે અત્યારે ગાંધીનગર છે તો ગાંધીનગરના જ નહીં હોય, તે વિવિધ પ્રદેશોથી આવ્યા હશે અથવા બીજા રાજ્યોથી આવ્યા હશે, જેમ કે રાજસ્થાન છે, બિહાર છે, યુપી છે, ત્યાંથી પણ અમુક લોકો આવ્યા હશે, અથવા ગુજરાતના જ અમુક જે છેવાડાના વિસ્તાર છે ત્યાંથી પણ આવ્યા હશે. તો હવે અહીંયા એમનું તો કોઈ પર્ટિક્યુલર સ્થાન છે નહીં કે એ લોકો રહી શકે. બરાબર. તો આપણા જે મુખ્યમંત્રી શ્રી છે તો એમના દ્વારા જે આ યોજના છે શ્રમિક બસેરા યોજના, એના દ્વારા એક ટેન્ટ પ્રકારનું જે છે એક આવાસ એમને આપવામાં આવશે. બરાબર છે. મતલબ કે એક ઘર આપવામાં આવશે. બરાબર. ટેન્ટ પ્રકારેનું હશે. બરાબર. અને એની અંદર એકદમ ઓછામાં ઓછું જે ભાડું હશે, મતલબ કે 5 રૂપિયા છે, 5 રૂપિયા ટોકનના દરે એ લોકો પ્રતિ દિવસ રહી શકશે. બરાબર છે. આ સિવાય જો તેમના અમુક બાળકો હશે, કંઈક 10 વર્ષની અંદર હશે અથવા 5 વર્ષની અંદર, તો એ લોકોને મફત જે છે તો આ સહાય આપવામાં આવશે. બરાબર. તો ઘર પણ મળશે. બરાબર. એની અંદર એ લોકો થોડુંક વેતન છે 5 રૂપિયા પર ડે એટલું. બરાબર. આ સિવાય જે આ ઘર હશે જે આ યોજના હેઠળ, એમાં વીજળી છે એ પણ આપવામાં આવશે. આ સિવાય આરોગ્ય છે, બરાબર, એનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ સિવાય જે એમના જે છોકરાઓ ભણી રહ્યા છે તો એમના શિક્ષણ છે તો એનું પણ ધ્યાન રાખવામાં આવશે. બરાબર છે. તો ઓવરઓલ જે બધી જ છે જે સુવિધાઓ એ પણ મળી રહેશે. બરાબર છે. હવે અહીંયા તમે પૂછો કે આરોગ્યનું ધ્યાન કઈ રીતે રાખશે, તો ત્યાં આગળ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે અથવા તો કોઈ ડૉક્ટર મૂકવામાં આવશે. બરાબર. કારણ કે અહીંયા ઘર નહીં હોય, જે શ્રમિક બસેરા યોજના છે, ઘણા બધા એવા ઘર ટેન્ટ હશે કે જેની અંદર એ લોકોને રાખવામાં આવશે. બરાબર છે. તો આનાથી જે લોકો પરદેશથી કે બીજા રાજ્યોમાંથી જે લોકો આવી રહ્યા છે, જે બીજા પ્રદેશોમાંથી આવી રહ્યા છે, એ લોકોને એક પ્રકારની રહેવાની સુવિધા મળશે. બરાબર. જેથી કરીને જે ફૂટપાથ ઉપર તમે જોતા હશો અથવા ગમે ત્યાં ઝૂંપડી બાંધીને તે લોકો રહેતા હોય છે, તો એ બધી સમસ્યા છે તો એનું નિવારણ થઈ શકશે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, શ્રમિક બસેરા યોજના છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો આપણા સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. કયા રાજ્યની યોજના છે? તો ગુજરાત રાજ્યની છે. કયું મંત્રાલય સંકળાયેલું છે? તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલય. બરાબર. અને એના આપણા ગુજરાતના મંત્રી છે બલવંતસિંહ રાજપૂત. બરાબર છે. આ સિવાય કેટલા રૂપિયા લેવામાં આવશે? તો વ્યક્તિ દીઠ 5 રૂપિયાનું ટોકન લેવામાં આવશે. બરાબર છે, પર ડેનું. બરાબર. તો આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. આ સિવાય જે મેં કીધું એ કે જે આવાસ છે, આહાર છે, આરોગ્ય છે અને આર્થિક આધાર છે, તો એનું પણ ધ્યાન રાખવામાં આવશે.
બરાબર છે, તો ઘણી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાતની બીજી અમુક જે યોજના છે એ જોઈ લઈએ. એમાં એક હતી સેમિકન્ડક્ટર યોજના, બરાબર છે. સેમિકન્ડક્ટર યોજના આ લગભગ 2023 એન્ડિંગ કે 2024 આજુબાજુ થઈ હતી, મને એક્ઝેક્ટલી યાદ નથી. પરંતુ ક્યાં કરવામાં આવેલી, જે સેમિકન્ડક્ટર છે એનું આપણા પીએમ દ્વારા જ લોન્ચિંગ કરવામાં આવેલું. ક્યાં આગળ? ગાંધીનગર ખાતે, બરાબર છે. લગભગ 2023માં જ હતી. તો આ જે સેમિકન્ડક્ટર યોજના છે શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે આપણું ગુજરાત. આ સિવાય ગુજરાતની બીજી વાત કરીએ તો ભારતની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા, બરાબર, અને એ લોન્ચ કરનાર પ્રથમ જે જિલ્લો કહી શકો તો તે છે દ્વારકા. દ્વારકા ખાતે કરવામાં આવશે ગુજરાતમાં, બરાબર. તો આટલી બાબત આપણે ધ્યાન રાખીશું. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ છે મહિલા T20માં સૌથી વધારે રન છે એ કરનાર ભારતીય મહિલા ખેલાડી બન્યા છે સ્મૃતિ મંધાના, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આપણા જે ભારતની જે ક્રિકેટ ટીમ છે, વિમેન્સ ક્રિકેટ ટીમ, તો તેના ખેલાડી છે સ્મૃતિ મંધાના, તો એમનું નામ ખાસ ધ્યાન રાખજો. આ બધા નેમ હશે એ ચેન્જ થતા રહેશે, બરાબર છે. તો એ પ્રમાણે તમારી જે લિસ્ટ હશે એ પણ અપડેટ કરતા રહેજો. એવું જરૂરી નથી કે સ્મૃતિ મંધાનાએ અત્યારે રન મારે છે તો બીજું કોઈ મારશે નહીં, બરાબર. એ અપડેટ થતી રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ પીએમ કિસાન યોજના વિશે. તો વર્તમાનમાં જે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, આપણા જે નાણામંત્રી છે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન, તો એની અંદર જે એના આગળના દિવસે જે આર્થિક સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે 2023-24નું, તો એની અંદર એક યોજના છે પીએમ કિસાન યોજના, બરાબર. તો એની અંદર થોડોક વધારો કરવાનું તેમના દ્વારા જે જાહેરાત છે એ કરવામાં આવી છે. તો જે આ આર્થિક સર્વેક્ષણ છે 2023-24, તો એની અંદર એક સલાહ આપવામાં આવી હતી, કઈ કે જે પીએમ કિસાન યોજના છે તો એની રાશિ છે જે તમને એક લોન પ્રકારે આપવામાં આવે છે, એક સહાય આપવામાં આવે છે, બરાબર. તો એ અત્યાર સુધી કેટલી આપવામાં આવતી હતી? 6,000 રૂપિયા આપવામાં આવતી હતી. તો હવે કેટલી આપવામાં આવશે? તો 8,000 રૂપિયા કરવી એવી સલાહ આપવામાં આવી છે, બરાબર. હજુ મંજૂર કરી નથી, માત્ર સલાહ આપી છે, બરાબર. મંજૂર કરશે તો આપણે ફરી વખત ભણીશું, બરાબર. તો તમને પૂછાઈ શકે કે કેટલી રાશિ કેટલી વધારવાની સલાહ આપી છે? તો 8,000 રૂપિયા કરવાની સલાહ આપી છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ છે પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ ગેમ્સ, બરાબર છે. તો અત્યાર સુધી જે સ્પોર્ટ્સ રમાતું હતું ઇન્ડોર આઉટડોર, બરાબર, હવે જે છે એ શરૂઆત કરવામાં આવશે ઈ સ્પોર્ટની, જે તમે મોબાઈલ પીસીમાં જે ગેમ્સ રમો છો તે, બરાબર, પબજી છે એ બધી. તો એની પણ એક ઓલિમ્પિક છે તો એ શરૂ કરવાનું છે, બરાબર. તો એનું જે પ્રથમ સંસ્કરણ છે, ફર્સ્ટ એડિશન છે, એ શરૂ કરવામાં આવશે સાઉદી અરેબિયા ખાતે. ક્યારે? તો 2025માં, બરાબર છે. તો ખાલી વન લાઇનર તરીકે યાદ રાખજો, કારણ કે હજુ આવ્યું નથી, બરાબર. ખાલી એમ પૂછાશે કે ક્યાં આગળ શરૂ કરવામાં આવશે, બરાબર, પ્રથમ જે સંસ્કરણ છે તે. તો સાઉદી અરેબિયામાં. ક્યારે પૂછવામાં આવે? તો 2025માં. ચલો નેક્સ્ટ જોઈએ. ભારતનું પ્રથમ મેડિકલ ઇન્સ્ટિટ્યુશનલ મ્યુઝિયમ, બરાબર છે. તો અહીંયા જે આ છે એ શરૂ કરવાનું છે, સ્થાપના કરવાની છે ચંડીગઢ ખાતે, બરાબર છે. હવે આ મ્યુઝિયમમાં હશે શું? તો જે આ યુનિવર્સિટી હશે તો એને કોઈ મેડલ પ્રાપ્ત થયા હશે, અથવા તો જે મેડિસિન છે અથવા જે ચિકિત્સાની અંદર તેમને કંઈક સારીઓ પ્રદાન આપ્યું હશે, અથવા કંઈક એવી સુવિધા ઉત્પન્ન કરી હશે, બરાબર છે. એમના દ્વારા એની સંશોધન કરવામાં આવ્યું છે, કંઈક અલગ પ્રકારનું રિસર્ચ કર્યું હશે, કોઈ રોગ છે એના ઉપર, અથવા કોઈ વેક્સિન વિકસાવી હશે. તો એ જે બધા સર્ટિફિકેટ હશે, જે મેડલ હશે, તો એ બધું મૂકવામાં આવશે આ મ્યુઝિયમ ખાતે, બરાબર. તો ખાલી વન લાઇનર તરીકે યાદ રાખજો, ત્યાં આગળ સ્થાપના કરવામાં આવશે. ચલો નેક્સ્ટ છે ઓલિમ્પિક ઓર્ડર, બરાબર છે. તો ઓલિમ્પિક ઓર્ડર છે તો એ મળ્યો છે વર્તમાનમાં કોણ? અભિનવ બિંદ્રાને, બરાબર છે. 2008માં જે ઓલિમ્પિક છે તો એના વિજેતા હતા, બરાબર. ભારત તરફથી એમને ભારત દેશ છે તેના તરફથી આ ખેલાડી તરીકે રહ્યા હતા, બરાબર. અને એમને ગોલ્ડ મેડલ મળ્યો હતો ઓલિમ્પિકમાં, બરાબર. તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી છે તો તેમના દ્વારા તેમને સન્માનિત કરવામાં આવશે, બરાબર. હવે અહીંયા સવાલ એ થાય કે શું આ ઓલિમ્પિક ઓર્ડર મેળવનાર પ્રથમ ખેલાડી છે? ના, આ બીજા નંબરના ખેલાડી છે, બરાબર. આની પહેલા પણ આ મળ્યું હતું કોને? ઇન્દિરા ગાંધી, શ્રીમતી ઇન્દિરા ગાંધીને મળ્યું હતું, બરાબર. અને આ બીજા વ્યક્તિ છે અભિનવ બિંદ્રા, બરાબર છે. તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે દુનિયાનો જૈવ વિવિધતા બોન્ડ, બરાબર છે. હવે અહીંયા સમજીએ કે બોન્ડ એટલે શું. તો અત્યાર સુધી તમે વિવિધ પ્રકારના બોન્ડ જોયા હશે. લાસ્ટમાં તમે 2023માં એક બોન્ડનું પણ નામ સાંભળ્યું હશે, ગ્રીન બોન્ડ છે, બરાબર. આપણે એ વખતના કરંટ અફેર્સમાં બોલ્યા હતા, બરાબર, ગ્રીન બોન્ડ. તો
તો એ પ્રમાણે જ આ છે જૈવ વિવિધતા બોન્ડ, બરાબર છે. મતલબ કે એક પ્રકારનું સર્ટિફિકેટ હશે, એ કોઈ સંસ્થા છે અથવા કોઈ કંપની છે એ ખરીદશે એ સર્ટિફિકેટ અને એ સામે પૈસા આપશે, બરાબર. અને એ જે પૈસા આપશે, જે મની મળશે એ લોકોને, જે ફાઇનાન્શિયલ જે સપોર્ટ મળશે, એનાથી એ શું કરશે, જે આ જૈવ વિવિધતા છે તો એના સંરક્ષણ માટે પ્રયાસો કરવામાં આવશે, બરાબર છે. તો હવે સમજીએ કે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો આની અંદર એક દેશનું નામ છે અને બીજી એક સંસ્થાનું નામ છે. સંસ્થા છે IFC અને દેશ છે કોલંબિયા, બરાબર છે. તો આ બંને દ્વારા જે છે તો આ જાહેર કરવામાં આવ્યું છે. IFCનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન અને બીજું છે કોલંબિયા. તો આ બંને દ્વારા સંયુક્ત પ્રયાસ રૂપે જે આ બોન્ડ છે એ જાહેર કરવામાં આવે છે, બરાબર. તો દુનિયાના પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ છે, બરાબર. ચલો નેક્સ્ટ છે મુદ્રા લોન વિશે. તો મુદ્રા લોન છે એના વિશે તમે જાણતા હશો કે 2015માં આપણા પ્રધાનમંત્રી શ્રી છે એમને લોન્ચ કરેલી, બરાબર. મુદ્રા લોન છે તે શેના માટે છે? તો જે લઘુ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો એટલે કે કેવા કે નાના પાયામાં જે ઉદ્યોગો કરવામાં આવે છે, બરાબર. નાના પાયાના જે ઉદ્યોગો છે કે જેની અંદર જે રોકાણ કરવાનું હશે, જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હશે અથવા જે ખર્ચો થશે એ થોડોક થશે, બરાબર છે. મતલબ કે 1 કરોડ 2 કરોડ નહીં, 10-15 લાખ આજુબાજુ થતું હશે, બરાબર. તો એ માટેની આ આખી યોજના છે. કે જે નાના પાયાના જે લોકો છે, જે ઉદ્યમીઓ છે, બરાબર, જે ઉદ્યોગ સાહસિકો છે, તો એ લોકોને એક પ્રકારની સુવિધા મળી રહે, બરાબર. તો એ માટેની આ આખી જે યોજના છે, બરાબર. તો એની અંદર 3 ભાગ છે, શિશુ છે, કિશોર છે અને ત્રીજું છે તરુણ. તો આમ 3 પ્રકારની જે છે મદદ આપવામાં આવે છે. પહેલું છે એની અંદર 0 થી 50,000 સુધી છે, બીજામાં 50,000થી લઈને 5 લાખ સુધી છે અને ત્રીજામાં 5 લાખથી લઈને 10 લાખ સુધી છે, બરાબર. હવે સમજીએ કે ચર્ચામાં શા માટે છે વર્તમાનમાં. તો બજેટ 2024-25 છે, તો એની અંદર એક સલાહ આપવામાં આવી છે, બરાબર. સલાહ નહીં, એ લોકોએ સીમા વધારી છે. તો અત્યાર સુધી શું હતું, જે મુદ્રા લોન છે એના હેઠળ 10 લાખ સુધીની સહાય મળતી હતી, પરંતુ હવે બજેટ 2024-25માં શું કરવામાં આવ્યું, એ જે લોન આપવામાં આવતી હતી એની અંદર વધારો કરવામાં આવે છે. કેટલો? તો 20 લાખ સુધી તમને લોન એ મળી શકશે, બરાબર છે. આ સિવાય જો તમને પૂછવામાં આવે કે ક્યારે શરૂઆત કરવામાં આવેલી, તો 2015માં. મંત્રાલય કયું છે? તો શ્રમ અને રોજગાર મંત્રાલય, બરાબર છે. તો આપણે અહીંયા સમજ્યા કે આખી યોજના શું છે, બરાબર. લોન્ચ ક્યારે થઈ હતી, વર્તમાનમાં ચર્ચામાં શા માટે છે અને મંત્રાલય કયું છે તે, બરાબર. ચલો અહીંયા વાત કરીએ આપણે બજેટની. તો બીજી એક વસ્તુ આપણે સમજી લઈએ કે અહીંયા ટેક્સ સ્લેબ છે એ પણ સમજી લઈએ, બરાબર. કારણ કે આજે 31 જુલાઈ છે, બરાબર. તો કંઈક ઇન્કમ ટેક્સ જે ભરવાનું છે એનો લાસ્ટ ડેટ છે આજે, બરાબર. તો આજે આખી ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે, બરાબર, એ સમજી લઈએ કે બજેટમાં જે મૂકવામાં આવ્યો હતો, બરાબર. મતલબ કે તમારી જે વાર્ષિક આવક એના પરથી તમારે સરકારને અમુક ટેક્સ ચૂકવવો પડશે, બરાબર. જો તમારી આવક 0 થી લઈને 3 લાખ સુધીની હશે, બરાબર છે, તો તમારે કોઈ ટેક્સ આપવાનો રહેશે નહીં, બરાબર. જો તમારી 3 લાખથી લઈને 7 લાખ સુધીની આવક હશે તો 5% જેટલો ટેક્સ આપવો પડશે. 7 લાખથી 10 લાખ હશે તો તમારે 10% આપવું પડશે. 10 લાખથી 12 લાખ 15%. 12 લાખથી 15 લાખ હશે તો તમારે આપવું પડશે 20%. અને 15 લાખથી લઈને એનાથી વધારે હશે તો 30% જેટલો જે ટેક્સ છે તો એ સરકારને ચૂકવવો પડશે, બરાબર. તો એક આ ટેક્સ સ્લેબ છે એ ધ્યાન રાખજો, બરાબર છે. ગઈ વખતે આંકડા જુદા હતા, બરાબર. અત્યારે આ વધારો કરે છે, 3 લાખ સુધી લઈ ગયા, બરાબર. ચલો નેક્સ્ટ. આજે આપણે 3 યોજના શીખ્યા છે, બરાબર. 3 ચર્ચામાં છે તો એ ખાસ ધ્યાન રાખજો. તો આ હતું આજનું કરંટ અફેર્સનું લેક્ચર. તો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.